લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી દેવભૂમિ રમણધામ ખાતે શ્રી રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામે આવેલા દેવભૂમિ રમણધામ ખાતે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સોમવારના દિવસે દૂર દૂરથી મહિલા મંડળો તેમજ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રામકથાનો લાભ લેવા માટે દેવભૂમિ રમણધામ ખાતે ઉમટી પડ્યા હતા। સમગ્ર ધામ ભક્તોની ભવ્ય મેદનીથી ગુંજી ઉઠ્યું હતું। સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભોજન બાદ રામધૂન મહિલા મંડળ દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બપોરે 3 વાગ્યે શ્રી યોગી બાલકનાથજી બાપુના મધુર સ્વરમાં શ્રી રામકથાનો પ્રારંભ થયો હતો। આ કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હતા। કથા પૂર્ણ થયા બાદ આરતી અને થાળનો પ્રસંગ યોજાયો હતો। દેવભૂમિ રમણધામ ખાતે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની પરંપરા સતત 4થા વર્ષમાં પ્રવેશી રહી છે। અગાઉ પણ અહીં 15 દિવસ સુધીના વિવિધ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે। અહીં અમાસના દિવસે ભારતના વિવિધ રાજ્યોમાંથી સાધુ સંતોનો વિશાળ મેળાવડો પણ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે। દેવભૂમિ રમણધામ ખાતે નાગ દેવતાનું મંદિર પણ આવેલું છે। આસપાસના ગામડાઓના ભાવિક ભક્તો માટે આ ધામ હવે ધીમે ધીમે વિશાળ ધાર્મિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વટવૃક્ષ સમાન વિસ્તરી રહ્યું છે। આ સમગ્ર ધાર્મિક પ્રસંગ દરમિયાન ચા પાણી ભોજન સહિતની વિવિધ સેવાઓ માટે સેવકો ખડે પગે રહી ખતપૂર્વક સેવા આપી રહ્યા છે। ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રી રામકથાના આયોજનને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ભીખાભાઈ પટેલ। जी धन्यवाद। आदेश आदेश आदेश। मारू नाम योगी बालकनाथ जी, गुरु श्री देवनाथ जी, देवभूमि रमणधाम जीवापुरा देत्रोज। आज विशेष करीने देत्रोज तालुकाना जीवापुरा गाम मध्य अहींया सतत छेल्ला 3 वर्षथी श्रीराम जयराम जय जय रामना मंत्रजाप साथे अहींया अखंड रामधून छेल्ला 3 वर्षथी थाय छे अने आजे आ रामधून छेल्ला 4થા વર્ષમાં પ્રવેશ કર્યો છે। વિશેષમાં રામધૂન દર શ્રાવણ મહિનામાં અનેક લોકોનો વિશ્રામ ભજન અને ભોજનનું એક માધ્યમ બનતું હોય છે। આજુબાજુના દેત્રોજ તાલુકો હોય, માંડલ તાલુકો હોય, વિરમગામ તાલુકો કે કડી તાલુકો, એ દરેક ગામડાઓ લગભગ 100થી પણ વધુ ગામડાઓના માતાઓ મહિલા મંડળો દ્વારા અહીંયા રામધૂન થાય છે। બપોરે હરિહર પ્રસાદ સાધુ સંતોના દર્શન મેળાવડા સાથેનો એક કાર્યક્રમ આપણા સનાતનને જીવંત રાખવા માટેની એક આ નાથ સંપ્રદાયે કરેલી એક પહેલ છે અને અમારી એક પરંપરા નાથ સંપ્રદાય એક આ પરંપરા માટી સાથે આ જગ્યા સાથે જોડાયેલી છે। તો વિશેષમાં હું એક યોગી બાલકનાથજી તરીકે જગ્યાના એક સાધુ તરીકે આ બધાને હું એક વિશેષ કરીને એક નિમંત્રણ પાઠવું છું કે વધુ ને વધુ આપ પણ આ જગ્યાની અંદર ભોજન અને ભજનનો શ્રાવણ માસના મહિમાનો આપ બધા વધુ ને વધુ લાભ લેજો અને આ શ્રાવણ માસ દરમિયાન થતી આ ધૂન રામના મંત્ર જાપ વિશેષ લોકો માટે લોક કલ્યાણનું એક માધ્યમ બની રહે, સનાતનનું એક પરમ સાધન બની રહે, એટલા માટે વિશેષ આ બધાને મારા અસ્તુ। જય ગિરનારી। આદેશ આદેશ આદેશ।